જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમા પર વરસાદનું વિઘ્ન તોડાઈ રહ્યું છે। વરસાદના લીધે પરિક્રમાના રસ્તાની હાલત ખૂબ જ દયનીય બની છે। વરસાદમાં જંગલમાં પરિક્રમાના રસ્તાઓ ધોવાઈ ગયા છે। 36 કિલોમીટરના રૂટના રસ્તા પર કાદવ કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। પરિક્રમાના રૂટ પરના રસ્તા હાલ ખૂબ જ કાદવ કીચડનું સામ્રાજ્ય રસ્તા પર જોઈ શકાય છે। દર વર્ષે દેવ દિવાળીથી લીલી પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આગામી 2 નવેમ્બરથી લીલી પરિક્રમા શરૂ થઈ રહી છે। ગિરનાર ડીસીએફ અક્ષય જોશી યાત્રાળુઓને અપીલ કરી છે। કહ્યું છે કે તંત્ર ન કહે ત્યાં સુધી પરિક્રમા માટે ન નીકળવાની તેઓએ અપીલ કરી છે। વરસાદથી રસ્તાઓની હાલત ખરાબ છે। ખરાબ રસ્તાઓ વાહન ચાલે તેવી પણ સ્થિતિ આ રસ્તામાં અત્યારે નથી, જેના માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। ये जो लिली परिक्रमा 2 नवंबर से 5 नवंबर जो शुरू होनी है, उसके लिए जो अंदर का 36 किलोमीटर का परिक्रमा रूट है वो वन विभाग द्वारा पूर्णतः तैयार करने में आ गया था तथा जो वहीवटी तंत्र के अधिकारी थे उनके द्वारा उसका निरीक्षण भी करने में आया था। मगर जैसा कि आप जानते हैं कि ये तूफान और जो बिन मौसम बरसात गिरी है, उसके कारण जंगल के रास्तों का वो जो हमने रिपेयर किए थे वो थोड़े से टूट गए हैं। तो उसमें जो मुख्य प्रश्न ये है कि किसी भी प्रकार के भारी वाहन अथवा ऐसे वाहन जो 4x4 के नहीं है वो अंदर नहीं जा सकते। तो ये एक थोड़ा प्रश्न परिक्रमार्थियों के लिए उपस्थित होगा कि जो सुविधाएं हम हर बार परिक्रमार्थियों को देते हैं वो शायद इस बार वैसी ना रहे। और आप ये भी जानते हैं कि 31 तारीख को रेड अलर्ट है, तो अगर एक तेज बरसात और आ गई तो रस्तों का जो धोवाण है वो बहुत ज़्यादा हो जाएगा तथा परिक्रमार्थियों को इसमें दिक्कत आएगी। इसलिए मैं सभी परिक्रमार्थियों से ये अपील करता हूँ कि जब तक तंत्र की तरफ से आपको ये मैसेज ना मिले कि आप आ जाइए और ये परिक्रमा पूर्णतः सुरक्षित है, तब तक आप ना निकलें, ताकि तो परिक्रमाने लईने उतारा मंडळना प्रमुख भावेश वेकरियाનું નિવેદન આવ્યું છે સામે। પરિક્રમા કોઈ સંજોગોમાં બંધ ન રહેવી જોઈએ। પરિક્રમા બંધ રાખીને સનાતનની પરંપરા ન તોડવી જોઈએ। સાધુ સંતો ઉતારા મંડળ અને થોડા ભક્તો સાથે પણ પરિક્રમા થાય। વરસાદને લીધે વાહન લઈ જઈ શકાય નહીં, પરંતુ જ્યાં સુધી વરાપ ન થાય ત્યાં સુધી વાહન નહીં લઈ જઈ શકાય। તંત્રની લીલી ઝંડી મળશે પછી જ અન્ય ક્ષેત્રો સામાન લઈને જશે। કે કોઈ સંજોગોમાં પરિક્રમા બંધ ન રહેવી જોઈએ। આપણું જે પરંપરા છે, સનાતન પરંપરા છે, તો એ 25, 50, 100, 200, 500 લોકોની સાથે રહી એક પરિક્રમા વરાપ થાય એટલે પૂરી કરી લેવી જોઈએ। અને 11 1 તારીખ શનિવાર રાત્રે 11 મુહૂર્ત કરી લેવું જોઈએ, જેથી કરી આપણી પરંપરા ન તૂટે। અમે 5 વર્ષ પહેલા કોરોના જ્યારે આવ્યો હતો ત્યારે 25 લોકોની સાથે રાખી અમે પરંપરાને સાચવી રાખેલી અને 25 લોકોએ પરિક્રમા ગિરનારની કરેલી। જેથી કરી એક વખત ફરીથી તંત્ર અને સરકારને નિવેદન છે કે વરસાદી વાતાવરણ હોવા છતાં 2-3-4 દિવસમાં વરાપ થાય એટલે 5-50 લોકો જે સારી રીતે શારીરિક સક્ષમ હોય એવા લોકોની સાથે રાખી તંત્રએ, સાધુ સંતોએ, ઉતારા મંડળે સાથે રાખી એક પરિક્રમા પૂરી કરી લેવી જોઈએ। તો જૂનાગઢ અવધૂત આશ્રમના મહંત મહાદેવગીરી બાપુએ પણ તંત્રને અપીલ કરી છે। જણાવ્યું છે કે પ્રાચીન પરંપરા મુજબ પરિક્રમા ચાલુ રહેવી જોઈએ। લીલી પરિક્રમાની પરંપરાને યથા યોગ્ય જાળવવી રાખવી જોઈએ। રસ્તા પર કીચડ છે પણ સશક્ત શ્રદ્ધાળુઓએ યાત્રા કરવી જોઈએ। વરસાદના કારણે પરિક્રમાના રસ્તાઓ પણ ધોવાણા છે, રસ્તામાં કાદવ કીચડ પણ થયા છે, જેનાથી આવનાર યાત્રિકોને થોડી ઘણી મુશ્કેલી તો પડશે જ। પણ ઘણી સમય વખતે આવું બનતું આવ્યું છે। ઘણી વખત પરિક્રમાના સમયે વરસાદ થયા છે, પણ ખરેખર આપણી જે પ્રાચીન પરંપરા છે એ પરંપરા મુજબ તો પરિક્રમા શરૂ જ રહેવી જોઈએ। વધારે સંખ્યામાં કદાચ લોકો ન જાય, પણ ગિરનારના સાધુ સંતો, એની સાથે જોડાયેલા શ્રદ્ધાળુ ભક્તજનો જઈ અને ગિરનારની પરિક્રમા કરી અને ગિરનારની જે પરંપરા છે એ પરંપરાને યથાયોગ્ય રીતે જાળવી રાખવી જોઈએ। આગામી 2 નવેમ્બરથી જે ગિરનારની જે લીલી પરિક્રમા છે તે શરૂ થનાર છે, ત્યારે જૂનાગઢ જિલ્લાની અંદર છેલ્લા 3-4 દિવસથી જે કમોસમી વરસાદ થયો છે, ખાસ કરીને ગિરનાર ઉપર વરસાદ થવાથી 3 ઇંચ જેટલું પાણી પડી જતા જે 36 કિલોમીટરનો રૂટ છે તેમાં રસ્તાઓનું ખૂબ મોટું ધોવાણ થયું છે। આ રૂટ ઉપરથી પરિક્રમાર્થીઓ છે તે ચાલીને 36 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરતા હોય છે। સાથે સાથે અન્ય ક્ષેત્રો છે તે પણ ધમધમી ઉઠ્યા હોય છે અને અન્ય ક્ષેત્રોના ભારે વાહનો છે તે આ રૂટ ઉપરથી પસાર થાય છે। પણ આ જે ગારા અને કીચડના સામ્રાજ્યને લઈ અને જે ભારે વાહનો છે તેને પણ ચલાવવામાં મુશ્કેલ બનશે। સાથે સાથે અહીં આવતા લાખોની સંખ્યામાં ઉમટતા પ્રવાસીઓને પણ
ક્યાંક ને ક્યાંક આ રોડને હિસાબે ક્યાંક ને ક્યાંક મોટી મોટી હાલાકી ભોગવવી પડે તેવી પરિસ્થિતિ સર્જાણી છે। ત્યારે તંત્ર દ્વારા કેવો નિર્ણય લેવાશે તે જોવાનું રહ્યું। અતુલ વ્યાસ, ગુજરાત ફર્સ્ટ, જુનાગઢ। વધુ માહિતી સાથે સંવાદદાતા અતુલ જોડાઈ ગયા છે। અતુલ, જુનાગઢ ગિરનારની જે લીલી પરિક્રમા છે ત્યાં વરસાદનું વિઘ્ન તોડાઈ રહ્યું છે, રસ્તાઓની હાલત ખરાબ છે, શું સ્થાનિક ચર્ચાઓ છે, શું પરિક્રમાને લઈને લાગી રહ્યું છે આપને? જી દીપિકા, ચોક્કસ જાણી દો કે જે રીતે 2 નવેમ્બરથી જે પાવનકારી પરિક્રમા છે જે પ્રતિવર્ષ યોજાય છે અને ગિરનાર અભયારણ્યમાં યોજાય છે। આ પરિક્રમામાં લાખો ભાવિકો ઉમટતા હોય છે, પૂરા દેશભરમાંથી જે ભાવિકો અહીં આવતા હોય છે। ત્યારે આ પરિક્રમા છે તે ખૂબ કપરી અને ચઢાણવાળી હોય છે અને જંગલના જે રસ્તાઓ છે ખાડા કબડા તેમાં 36 કિલોમીટર ચાલી અને 3 જે દુર્ગમ ઘોડીઓ હોય છે તે પસાર કરીને પરિક્રમાર્થીઓ છે તે આ પરિક્રમા પૂર્ણ કરતા હોય છે। પણ હાલ જ્યારે જુનાગઢ જિલ્લાની અંદર જ્યારે વરસાદ વરસ્યો છે, ખાસ કરીને જોવા જાય તો ગિરનાર ઉપર પણ છેલ્લા 2 દિવસની અંદર 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। તેને લઈ અને જે અભયારણ્યના રસ્તા છે જ્યાં પરિક્રમા યોજાય છે, જ્યાં યાત્રિકો ચાલીને જાય છે તે રસ્તાના 80% જેવું ધોવાણ થઈ ગયું છે। ત્યારે ત્યાંથી ચાલવું હાલ કપરું બની ગયું છે અને જે અન્નક્ષેત્રના વાહનો હોય પણ તે પણ અહીંયા ચાલે છે, કેમ કે 65 જેટલા અન્નક્ષેત્રોને હાલ મંજૂરી આપી દેવામાં આવી છે તેવું જાણવા મળ્યું છે। હમણાં થોડા સમય પહેલા જ પ્રેસ બ્રીફ રાખવામાં આવી હતી ને તેમાં તેને જણાવ્યું છે કે જે રીતે 31 ઓક્ટોબર સુધી જે વરસાદની આગાહી છે તેને લઈ અને અમે અપીલ કરીએ છીએ કે જે અહીંયા યાત્રિકો આવે તે 31 તારીખ પછી આવવાનું રાખે, કેમ કે હાલ જે તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે પણ રોડ રસ્તાને લઈને હજી લોકો છે તે તંત્ર રાહ જોઈ રહ્યું છે। ત્યારે તંત્ર જે કલેક્ટર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે હાલ જે કોઈ નિર્ણય છે તે 31 તારીખે શું થાય છે, કેવું વાતાવરણ રહે છે, કેવો વરસાદ રહે છે, સાથે સાથે જે તંત્રના અન્ય વિભાગો છે તે વન વિભાગ છે, કોર્પોરેશન છે, સફાઈ છે, આરોગ્ય છે, તે લોકો આ રસ્તાને કઈ રીતે રિપેર કરી શકે છે, કઈ રીતે આનું આગળનું આયોજન થઈ શકે છે તેને લઈ અને પરિક્રમાનો નિર્ણય છે તે હાલ 31 ઓક્ટોબર ઉપર છોડવામાં આવ્યો છે। જી અતુલ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ। એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય લાઈવ જોડાઈ ગયા છે। ધર્મેશ, જૂનાગઢની ગિરનારની લીલી પરિક્રમા જે વરસાદને કારણે તમામ જે રૂટ્સ છે જે તે ધોવાઈ ગયા છે, સાથે સાથે સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ કહી રહ્યા છે કે આ પરિક્રમા પ્રાચીન પરંપરા છે જેને જાળવી રાખવી જોઈએ। હા દીપિકા, પર્વત, પાણી અને પર્યાવરણની ભૂમિ એટલે જુનાગઢ, અને જુનાગઢમાં આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર એ ગિરનાર, અને ગિરનારની ફરતે 36 કિલોમીટર જંગલમાં જે લીલી પરિક્રમાનું જે મહાત્મય છે એ ખૂબ અતૂટ અને અવિસ્મરણીય છે। આવા સંજોગોમાં છેલ્લા 2 દિવસથી જે કમોસમી વરસાદ પડ્યો એને કારણે ગિરનારના જે 36 કિલોમીટરનો જે માર્ગ છે જંગલમાં એમાં જે વિકટ સ્થિતિ ઊભી છે એને કારણે અત્યારે સનાતનીઓ કહે છે કે ગમે તે કરીને પણ પરંપરા પરિક્રમાની ચાલુ રહેવી જોઈએ, પણ વહીવટીતંત્ર ખાસ કરીને વન વિભાગ અને કલેક્ટર તંત્ર એ વિચારી રહ્યું છે કે હજી વરાપ નીકળે એટલે કે તડકો થાય અને થોડું સુકાય અંદર વાતાવરણ તો અંદર અન્નક્ષેત્રોને બધું ચાલુ થઈ શકે। કારણ કે આજે દીપિકા 7મ અને 8મ થઈ ગઈ છે। 7મથી પ્રતિવર્ષે જે ખોડિયાર રાસ મંડળ હોય રાજકોટનું અન્નક્ષેત્ર, આ તમામ લોકોના મોટા વાહનોમાં મંડપો જાય, રસોઈનો સામાન જાય, એ આ વખતે જઈ શક્યો નથી। બધા જ જુનાગઢ આવીને સ્ટે કર્યો છે, પણ હવે જે જાણવા મળી રહ્યું છે કે 31મી ઓક્ટોબર સુધી વેઇટ એન્ડ વોચ છે, પરંતુ અત્યારે જે રસ્તાની સ્થિતિ છે એ પોચા પડી ગયા છે એટલે મોટા વાહનો અંદર ન જઈ શકે અને પરિક્રમા લાખોની સંખ્યા જે શ્રદ્ધાળુ આવનાર છે અને એ દ્રષ્ટિએ અત્યારે વેઇટ એન્ડ વોચ છે। ત્યારે જોવાનું એ છે કે 31 તારીખ સુધી એટલે આવતીકાલે આગાહી તો છે જ વરસાદની, પણ ત્યારે 2 દિવસનું વાતાવરણ પર્વત આસપાસ એટલે જંગલ વિસ્તારમાં કેવું રહે છે, કારણ કે બહુ વિકટ માર્ગ છે અને શ્રદ્ધાળુઓ માટે અમુક જે 36 કિલોમીટરના અમુક કિલોમીટર છે એ તો ખૂબ વિકટ હોય છે જે પદયાત્રા વખતે, અને એ દ્રષ્ટિએ અત્યારે હવે કલેક્ટર તંત્ર 31 તારીખ સુધી કોઈને ન આવવા એવી અપીલ કરી રહ્યું છે। ખાસ કરીને અશક્ત અને નાના બાળકો તો ન આવવાનું કહ્યું છે, પણ સનાતની પરંપરાના સાધુઓ અને ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરિયાની આગ્રહ એવો છે કે કોરોના સમયે આ પરિક્રમા બંધ રહી હતી ત્યારે 25 લોકો પણ પ્રતિકાત્મક અંદર પરિક્રમા માટે ગયા હતા। એવી જ રીતે કદાચ જો રદ થાય તો એ પરંપરા ચાલુ રહે, માટે ભલે 50-100 માણસ પણ એ પરંપરા ચાલુ રાખવી જોઈએ તેવી પણ એમની માગણી છે। જી દીપિકા। જી ધર્મેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ। એટલે કે અત્યારે તંત્ર ન કહે ત્યાં સુધી પરિક્રમા માટે શ્રદ્ધાળુઓને ન નીકળવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। વરસાદથી રસ્તાઓની હાલત ખરાબ થઈ છે અને વાહન પણ ન ચાલી શકે તેવી અત્યારે સ્થિતિનું નિર્માણ છે, અને સાથે સાથે સાધુ સંતો શ્રદ્ધાળુઓ કહી રહ્યા છે કે પ્રાચીન પરંપરા છે પરિક્રમાની, જેને આગળ યથાવત રાખવી જોઈએ, જાળવી રાખવી જોઈએ।